પંચમહાલ જિલ્લાનું ગોધરા તાલુકાનું ગવાસી ગામ છે અમારું. ત્યાં લગભગ 150 ચારણ સમાજના ઘર છે અને 50 ઘર બારિયા સમાજના છે. કડાકિયા ફળિયું છે. અમારી ગોલીમાં પહેલી પંચાયત હતી, પછી ગોલીમાંથી અલગ પડી 2016માં અને ગવાસી ગ્રામ પંચાયત અલગ થઈ. પહેલા ટાઈમ પણ અમે સમરસ કરી હતી અને બીજા વખતે પણ અમે સમરસ કરી છે. તેમાં છેલ્લા 2.5 વર્ષથી વહીવટદાર શાસન ચાલતું હતું. એટલે વહીવટદાર શાસનમાં મેં મારી રીતે ગામના વિકાસના જે પણ કાર્યો મારી બુદ્ધિ પ્રમાણે યથાશક્તિ પણ સરકારના સહયોગથી જે કર્યા એ અનુસંધાનમાં લોકોએ આપણી કદર કરી અને ગામના વડીલો, યુવાનો અને માતાઓ બહેનો તમામ ભેગા થઈ અને મને બિનહરીફ સમરસ સરપંચ તરીકે જાહેર કરેલું છે. મારી વાઇફ સોનલબેન પ્રવીણભાઈ ચારણને. તમારા સામે કોઈ ફોર્મ ભર્યું તો ખરું? ના, અમારી આખી બોડી 8 સભ્યો અને હું સરપંચ, મારી વાઇફ, એ તમામે સમરસ જાહેર થયેલા છે. કોઈ પણ ફોર્મ ભર્યું નથી. ગામ લોકો ભેગા થઈ અને ગામની એકતા જળવાઈ રહે, ગામના વિકાસના કાર્યો થાય એ માટે ગામવાળાએ નક્કી કર્યું કે ભાઈ આપણે એકતા જળવાઈ રહે અને ગામનો વિકાસ થાય. શિક્ષણનું સ્તર ઊંચું આવે, ગામમાં લાઇટ, પાણી, આવાસોની સગવડ મળે અને સરકારી જે પણ લાભ છે એ તે ગામના મળે એ પ્રમાણે ગામવાળાએ ભેગા થઈ અને મને સમરસ સરપંચ જાહેર કરેલ છે. મારું નામ પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ ચારણ. મારી વાઇફ સરપંચ સ્ત્રી સીટ, સામાન્ય સ્ત્રી સીટ છે એટલે મારી વાઇફ સોનલબેન પ્રવીણભાઈ ચારણ સરપંચ તરીકે. સરપંચ પત્ની. હાજી.